ગીર વિસ્તારમાં કેસર કેરી પ્રખ્યાત છે, તેમ આ વિસ્તારનો ગીરનો દેશી ગોળ પણ મશહૂર છે. દર વર્ષે ગીર પંથકમાં ધમધમતા 200થી વધુ ગોળના રાબડાઓમાંથી લાખો ડબ્બા દેશી ગોળનું ઉત્પાદન થાય છે, જે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા શહેરોમાં પહોંચતો હોવાથી આ દેશી ગોળની લોકોમાં ભારે માંગ રહેશે. કારણ કે ગીર પંથકમાં દેશી ગોળ દવા વગરનો હોવાથી ખાવાવાળા વર્ગમાં વધુ માંગ રહેશે. તો બીજી તરફ છેલ્લા 3 વર્ષથી જિલ્લાની 3 ખાંડ ફેક્ટરી બંધ હોવાથી જિલ્લામાં શેરડીના પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે ગોળના રાબડા આશીર્વાદ સમાન બન્યા છે. આ વર્ષે શરૂ થયેલ સિઝનમાં જિલ્લાના 3 તાલુકામાં 250 જેટલા ગોળના રાબડાઓ ધમધમવા લાગ્યા છે, જેમાંથી અંદાજે 18 લાખ દેશી ગોળ ડબ્બાનું ઉત્પાદન થવાની શક્યતા છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્યત્વે તાલાળા, સૂત્રાપાડા અને કોડીનાર તાલુકામાં દર વર્ષે દેશી ગોળ બનાવવાનું શરૂ થાય છે. ગીર પંથકમાં શેરડીનું પુષ્કળ વાવેતર થાય છે અને શેરડીમાંથી ખાંડ અને ગોળનું પુષ્કળ ઉત્પાદન થાય છે. દર વર્ષે દેવ દિવાળીથી ગીર પંથકના 3 તાલુકામાં રાબડાઓ શરૂ થાય છે. આ તો ટૂંકા ગાળામાં દેશી કેસર ગોળ બજારમાં ઉપલબ્ધ થઈ લોકો સુધી પહોંચે છે. શિયાળાની ઋતુમાં ધમધમતા દેશી ગોળ રાબડાઓ થકી અંદાજે 15,000થી વધુ શ્રમિકોને રોજગારી મળે છે. આ ગોળના રાબડાથી રાબડા માલિકો તેમજ શેરડીની આવકથી ખેડૂત તથા શ્રમિકોને પોતાની આવક છે, મજૂરોને પોતાના મજૂર મળી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના ગીર પંથક અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં જે દેશી ગોળ ઉત્પાદન થાય છે, પરંતુ ગુજરાતમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા પરપ્રાંતીય રાજ્યોમાંથી મોટી માત્રામાં ગોળ આવે છે, જેની ક્વોલિટી સ્થાનિક દેશી ગોળ કરતાં નબળી હોવાને કારણે બજારમાં સસ્તા ભાવે વેચાતી હોવાને લીધે ગુજરાતના દેશી ગોળના ઉત્પાદકોને પ્રતિવર્ષ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકાર જરૂરી પગલાં ભરે તો સીધો ફાયદો દેશી ગોળના ઉત્પાદનમાં જોવા મળશે અને તેના કારણે શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને સારા એવા પોષણક્ષમ ભાવો મળી રહેશે. અરવિંદ સોઢા, પ્રાચી, ચક્રવાત ન્યૂઝ, ગીર સોમનાથ.